આજે આ કાર્યક્રમ હવે વાલીઓ માટે પણ થોડું ખુશિયાન અને દરેક વાલીજન અને વિદ્યાર્થીજન તો ભાવેશભાઈ મહેતા એમના વિશે ટૂંકમાં હું પરિચય આપવા માંગુ છું. મુંબઈ ગુજરાતી સંગઠનના શ્રી ભાવેશભાઈ મહેતા અહીં ઉપસ્થિત છે. તેમનો અભ્યાસ ગુજરાતી માધ્યમની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયથી અને 10મું ધોરણ થયેલ છે. તે પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને કરેલું છે. ભગુભાઈ પોલિટેકનિકમાંથી ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ, કેજે સમયમાંથી બી ઇન મશીન ટૂલ એન્જિનિયરિંગ. ત્યારબાદ 2 વર્ષ તેમણે નોકરી કરેલી છે. 20 વર્ષ સુધી પોતાનું ટૂલ રૂમ વર્કશોપ ચલાવ્યું છે. 46 વર્ષે આવકની દ્રષ્ટિએ નિવૃત્તિ લેવાનું તેમણે નક્કી કર્યું. ઉંમર 46 વર્ષે આવકની દ્રષ્ટિએ નિવૃત્તિ લેવાનું તેમણે નક્કી કર્યું. કારખાનું બંધ કરી દિવસ રાતનો પૂર્ણ સમય માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા માતૃભાષાના ઉત્કર્ષ ઉન્નતિ માટે તેમણે કાર્ય શરૂ કર્યું. 15 વર્ષ પહેલા મુંબઈ ગુજરાતી સંગઠનની તેમણે સ્થાપના કરી છે. આજે મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની એટલે કે કુલ 73 શાળાઓને એક છત્ર નીચે લાવીને તેમને ઉત્કર્ષ માટે સતત એવા કાર્યરત ભાવેશભાઈ મહેતા આજે અમૂલ્ય સમય કાઢીને આજે અમારા પ્રોગ્રામમાં વધાર્યા છે. તેમના વિવિધ કાર્યો છે જે હું જણાવું છું. 350 થી પણ વધુ જનજાગૃતિ માટે વાલીઓ સભા કરેલ છે. વિદ્યાર્થી શિક્ષકો માટે વિવિધ સ્પર્ધાઓ અને વર્કશોપનું આયોજન કરેલ છે. જનજાગૃતિના વિવિધ કાર્યો બેનર સમાચાર પત્રોમાં તેમના લેખ રજૂ થયેલ છે. શાળાઓના ટ્રસ્ટીઓ સાથે ભવિષ્યના શાળાના ઉત્કર્ષ માટેની વિવિધ સભાઓ યોજેલી છે. જન્મભૂમિ દ્વારા ધોરણ 10માના વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન સતત એવા ઇનામ વિતરણો કરેલા છે. માતૃભાષાની શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્પોકન અંગ્રેજી એટલે કે અંગ્રેજી શીખવવાનું એ પણ તેમનું કાર્ય ચાલુ છે. ગણવેશ આપવા વિવિધ શાળાઓમાં નોટબુકોનું વિતરણ કરવું અમારી શાળામાં પણ આવેલ છે. નવા બાળ મંદિરની શુક્લા માટે તેમને સતત કાર્યશીલ છે. બાળકોને માતૃભાષાની શાળા સુધી પહોંચવા માટે તેમને વાહન વ્યવસ્થાની પણ કાર્યરત ચાલુ રાખ્યું છે. તેમને કોરોના જેવા સમયમાં 15 ઓનલાઈન આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન કરેલ. 200 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવી છે. જીવંત શાળાઓને ઉત્કૃષ્ટ બનાવી છે. અત્યાર સુધી દહીસર, મલાડ, કાંદીવલી, કલ્યાણ 6 શાળાઓને શૈક્ષણિક ચિત્રો વડે તેમને સુશોભિત કરી છે. 1150 જેટલી રાશનની કીટ વાલીઓ સુધી જેમાં 14 વસ્તુઓનો સમાવેશ થયો હોય છે જેવી અનેક સેવાઓની પ્રવૃત્તિઓની તેમની કાર્યરત ચાલુ છે. સ્વપ્રયાસો દ્વારા જ પ્રગતિ મેળવનાર અને સતત કાર્યશીલ તેમનું લક્ષ્ય પણ તે જ છે કે આપણી માતૃભાષા એ આપણી જવાબદારી છે. તેવા ભાવેશભાઈ મહેતા પોતાનો અમૂલ્ય સમય કાઢીને આ કાર્યક્રમમાં આવ્યા તે બદલ હું તેમનું ભાવભર્યું સ્વાગત કરું છું અને ધન્યવાદ કરું છું. આજના પ્રોગ્રામમાં આપણા બીજા નિર્ણાયક શ્રીમતી ગીતાબેન પરમાર વાલીઓ તો તેમને ઓળખતા જ હશે ને ગીતા. તો પહેલી વાત તો ગુરુકુલ એ એક નામમાં જ મોટું અસ્તિત્વ છે, જોરદાર છે. કારણ કે ફક્ત ગુરુકુલ અહીં એકની અંદર 17 ઇન્સ્ટિટ્યુશન એમાં સમાયેલા છે. એટલે એ નામ જ એક જોરદાર છે જે રાજગોપાલમાં બધે વપરાય છે. તો એમાંનો એક ભાગ તે છે આપણી શાળા શ્રી પ્રદીપકુમાર વાલીલા ગુરુકુલ ગુજરાતી શાળા તથા કેડી વકારિયા ગુરુકુલ શિશ્વેશ્વર. આ 2 શાળાઓ જે રાજકોપર વેસ્ટમાં આવેલી છે. ચલો બાળકો આપણે એક ગેમ રમીએ. હા, હું કાંઈ બોલું પછી તમે તમારે કંઈ બોલવાનું છે. વડા, પાણી,
ઉપર ઓકે. તો હવે તમારે ઉપરથી થવાનું નથી. એકદમ શાંતિથી બેસો. એકદમ વ્યવસ્થિત. તો જ મજા આવશે. કારણ કે તમારામાંથી જ તમારા જ મિત્રો બધા બોલવા આવવાના છે. આ સ્પર્ધામાં તમારા મિત્રોને તમારે પ્રોત્સાહિત કરવાનું છે. અને તમે આટલો અવાજ કરશો તો કેમ ચાલશે? ઠીક છે? હા કે ના? જોરદાર અવાજ નહીં આવ્યો. વેરી ગુડ. ચલો, તો આપણે પહેલા આપણી શાળા વિશે માહિતી મેળવીએ. ઓકે, તમને બધાને પણ આ માહિતી ખબર હોવી જોઈએ. તો સ્ક્રીન પર તમને જો પહેલા દેખાય છે મુંબઈ પ્રદેશ આર્ય વિદ્યાસભા દ્વારા સંચાલિત શ્રી પ્રદીપ કુમાર વાણીલાલ देखो बुरा बच्चा। अब और एक बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ न हो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है वो तुम। आज कोई इसके बिना न जी सकता है, न खा सकता है, न पी सकता है। और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा। मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह। हम तेरे बिना रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। फोटो लीजिए बच्चों।
कोई जिंदगी ही नहीं रही। आपको भी लग गई है ना यह पूरी लत। सबके सर पर जैसे मोबाइल का भूत चढ़ा है। यह तो ना किसी तांत्रिक से जाएगा ना ही किसी बाबा से जाएगा। इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है। तो क्या लगता है आपको? બોલો મિત્રો, મોબાઈલની લત બધાને લાગી ગઈ છે, પરંતુ મિત્રો મોબાઈલનો વપરાશ જરૂરી હોય ત્યારે જ કરજો. થેન્ક્સ. તમે લોકો કેમ લઈ જાઓ તો પછી આ બધા બચ્ચાઓને મળ્યું તો બરોબર ને તો મારા પાસે છૂટા નહીં હોય એટલે ના 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 પણ બધાને કમ્બાઈન કેટલા જણા છે 14 જણા છે ને બધાને 100 રૂપિયા ઓ માય ગોડ. બાળકોમાં કેટલો ટેલેન્ટ છે, નાચવાનું, ગાવાનું, રમતો, બોલવાનું. તમે કઈ સારી તો પાડો. આવી ગયા બધા તો કેવું પડે વાત ના, ના, ના.
બેનને બધાને આપી દેશું. હવે તો એ ભાઈ મારો વિદ્યાર્થીઓના જીવનમાં આવશે નવી કિરણ કુમાર. એટલો તો વિશ્વાસ છે. અને ભાવેશભાઈનું માર્ગદર્શન હંમેશા બની રહેશે અમારો પ્રકાશ. અને વિદ્યાર્થીના આશીર્વાદ આપશે જીવનમાં સફળતાનો વિશ્વાસ. તો તમે ખૂબ ધન્યવાદ. અને આ કાર્યક્રમનું સમાપન નહીં પરંતુ નોટ લાસ્ટ પણ લિસ્ટમાં નથી. આ તો હજી કારણ કે આ જે ટ્રેલર છે આખી પિક્ચર જોવી હોય ને તો તમે દરેક વાલી 5 બીજા વિદ્યાર્થીઓને એડમિશન લઈ આવો તો આખું પિક્ચર દેખાડશું આપણે. બરોબર? તો અહીં દરેકને ઇનામ મળ્યા જે પણ આજે સ્પર્ધા થઈ. પણ જેને નથી મળ્યા એને પણ નિરાશ નથી થવાનું. અને જેને મળ્યા છે એને હજી આપણે મહેનત કરવાની છે. તો મારા તરફથી હું મારી બાળકોને બાળ મંદિર અને ધોરણ 1 થી 4 ના બાળકોને કાંઈ કહેવા માંગીશ કે નાચો ગાઓ હસતા રહો. નાચો ગાઓ હસતા રહો. હંમેશા ખુશી ફેલાવતા રહો. નાનકડા તારકા ચમકતા રહો. અને સફળતાની સીડી ચડતા રહો. સફળતાની આ વધારે સમય ન લેતા આ કાર્યક્રમને આગળ વધારવા માટે એરોબિક્સ માટે હું ધોરણ 6 ના ગોતીરાજને મંચ પર બોલાવીને માઇક આપું. શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ. શરીરને સ્વસ્થ રાખવા નિયમિત વ્યાયામ જરૂરી છે. વ્યાયામ શરીરને ચુસ્તી, સ્ફૂર્તિ અને ચેતના અર્પણ કરે છે. આયુ વધારે છે, માનસિક સુધારે છે અને તણાવ રોકવામાં મદદ કરે છે. તો ચાલો મિત્રો આપણે પણ વ્યાયામ કરીએ. તો પ્રસ્તુત કરે છે એરોબિક્સ. બાળકો સ્ટેજ પર આવે. શાળામાં આવ્યા એટલે ફૂલ એની પગની પાંદડી તરીકે એમને ભાવેશભાઈને સ્થાન આપ્યું છે. તો ભાવેશભાઈ આવો. ભાવેશભાઈને હું સારી રીતે ઓળખું છું. મારી દેવીની સ્કૂલમાં રત્નચંદ્ર માટે એસપીઆર જૈન કન્યા શાળામાં ભાવેશભાઈ આવે છે. દર વખતે ગુજરાતી શાળામાં સારી એવી વસ્તુઓ સમજાવે. શબ્દ એવા કહી જાય કે આપણું હૃદયને સ્પર્શીને જાય, જેનાથી આપણને શિખામણ મળે અને સારું એવું આપણે જીવન જીવી શકીએ. અત્યારે તમે એની હાથમાં હું નથી રહી અને મને એમ થયું કે જેમ અમારું બાળકને પ્રોત્સાહન મળ્યું એવી રીતના તમે આગળ જીવનમાં સારા ફળોમાં કે છોકરાઓને પ્રોત્સાહન મળે એવું કામ કરતા રહો એવી અમારા મનથી વિનંતી. સંગઠન તરફથી અહીંયાની લાઇબ્રેરી માટે પુસ્તકો છે. ભાષા મારી ગુજરાતી આ 4 અલગ અલગ પુસ્તકો છે જે બધા શિક્ષકો પણ વાંચશે તો આનંદ આવશે. બાળકો માટે પણ મજાનું છે. આ સંગઠન તરફથી શાળા માટે લાવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેવો જ ખૂબ જ અગત્યનો છે. તમે રેસમાં દોડો જ નહીં તો નંબર ક્યાંથી આવે? એટલે આ બધા સ્ટાફોએ જેમણે પણ મહેનત કરી છે ઇનામ મળે કે ન મળે પણ મહેનત કરવી બહુ જરૂરી છે. વાલીઓ ખાસ મહેનત ન કર્યાનો અફસોસ ન રહેવો જોઈએ. તમને ઘણી વાર તમને પણ થતું હશે કે હા મેં ભણવામાં થોડું ધ્યાન રાખ્યું હોત તો હું આજે કંઈક અલગ જગ્યાએ હોત. થતું હશે ને ઘણી વાર.